કન્ઝર્વેશન ઇન ફેન એન્ડ બ્લોઅર્સ, બરાબર, ઓર એનર્જી કન્ઝર્વેશન ઇન ફેન્સ એન્ડ બ્લોઅર. ફેન અને બ્લોઅર ની અંદર ઉર્જાનો સંચય, બરાબર. સો ફર્સ્ટ વન, ફેન અને બ્લોઅર ની અંદર આપણે કઈ રીતે ઉર્જાનો સંચય કરી શકીએ? સો ફર્સ્ટ વન, સ્પેસિફિક ટાઈપ ઓફ પંપ શુડ બી સિલેક્ટેડ. ઓકે, આની અંદર પણ સ્પેસિફિક પ્રકારના પંપને આપણે સિલેક્ટ કરવા જોઈએ. ઓકે, એન્ડ કન્સિડર ધ નોઇઝ, બરાબર. ખાસ કરીને જે નોઇઝ પ્રોડ્યુસ કરતા હોય, બરાબર, અથવા સ્પીડ જે છે, બરાબર, એની અને એર ડ્રીમ્સ, બરાબર, એની જે ફોર એક્ઝામ્પલ કે નોઇઝ છે, સ્પીડ છે, એર સ્ટ્રીમ છે, કેરેક્ટરિસ્ટિક છે, ટેમ્પરેચર રેન્જિંગ છે, સોરી ટેમ્પરેચર રેન્જ છે, બરાબર, ઓપરેટિંગ કન્ડિશન એની કેવી છે, વગેરે ધ્યાનમાં રાખીને આપણે પંખાને તમારો પસંદ કરવો જોઈએ, બરાબર. ટેમ્પરેચર રેન્જ, ઓપરેટિંગ કન્ડિશન, આ બધું ધ્યાનમાં રાખીને આપણે પંખો પસંદ કરવો જોઈએ, બરાબર. ધેન સિસ્ટમ રેઝિસ્ટન્સ શુડ બી લેસ, બરાબર. સિસ્ટમ રેઝિસ્ટન્સ તમારો જે છે, સિસ્ટમનો રેઝિસ્ટન્સ એ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. ઓકે, ધેન આગળ વાત કરીએ. ફેન શુડ બી ઓપરેટેડ એટ ધ બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ, બરાબર, બીઈપી, બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ. ઓકે, બીઈપી, ધેટ મીન્સ બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ. ઓકે, બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ. ઓકે, એના પર ઓપરેટ થવો જોઈએ. ફેન શુડ બી ઓપરેટ ઓન બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ. બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ ઉપર એ ઓપરેટ થવો જોઈએ. ફેનમાં ફ્લોના વધારા સાથે એફિશિયન્સી વધે. ફોર એક્ઝામ્પલ, ફેનમાં ફ્લોનો વધારો થાય ને, બરાબર, તો એફિશિયન્સીમાં વધારો થાય. અમુક ફ્લો પર એ મેક્સિમમ થઈ જાય. ઓકે, અને પછી ઘટવાની ટ્રાય કરે, તો એ કયા લેવલ ઉપર એ મેક્સિમમ થાય છે એ ચેક કરવું જોઈએ, બરાબર. જે ફ્લો ઉપર તમારી એફિશિયન્સી મેક્સિમમ હોય, બરાબર, એ તમારી બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ છે એવું કહી શકાય. ઓકે, ધેન રેગ્યુલર મેન્ટેનન્સ ઓફ ધ ફેન બ્લોઅર શુડ બી ડન. ફેન બ્લોઅરનું બટ ઓબ્વિયસ રેગ્યુલર મેન્ટેનન્સ થવું જરૂરી છે, અથવા તો થવું જોઈએ. ઓકે, ધેન એર ઇનલેટ સ્મૂથ અને ગોળાકાર એર કોન વાળો હોવો જોઈએ, બરાબર. એર ઇનલેટ જે છે, ઇટ શુડ બી સ્મૂથ એન્ડ સર્ક્યુલર એર કોન, બરાબર. એર કોન સર્ક્યુલર એર કોન વાળો હોવો જોઈએ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ, તમારું જે ઇનલેટ જે છે, બરાબર, એરનું ઇનલેટ એ કેવું જોઈએ? સ્મૂથ હોવું જોઈએ અને ગોળાકાર હોવું જોઈએ, જેથી તમારી હવાને અથવા તો તમારી જે એર છે, બરાબર, એને શું થાય? તો કે એને કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન લાગે નહીં, બરાબર, એટલે લોસીસ ઓછા થાય. There should not be a obstruction in the inlet and outlet. ઇનલેટ અને આઉટલેટ, જ્યાં ઇનલેટ એટલે વાલ તમારું જે બ્લોઅર છે, ત્યાં અંદર હવા જાય છે અને બહાર નીકળે છે, આ બે વચ્ચે કે ઓબ્સ્ટ્રક્શન હોવાનું જોઈએ, કે કોઈ પણ પ્રકારની અડચણ હોવી જોઈએ નહીં. ધેન ક્લિનિંગ ઓફ ધ સ્ક્રીન, ફિલ્ટર્સ, બ્લેડ્સ એક્સેટ્રા શુડ બી ડન, બરાબર. ક્લિનિંગ થવું જોઈએ, સ્ક્રીનનું ક્લિનિંગ થવું જોઈએ, ફિલ્ટરનું ક્લિનિંગ થવું જોઈએ, બ્લેડ્સનું ક્લિનિંગ થવું જોઈએ, આ ક્લિનિંગ થવું જરૂરી છે. ઓકે, એન્ડ ધ ફેન સ્પીડ, ઓકે, ધ સ્પીડ ઓફ ધ ફેન શુડ બી કેપ્ટ ધ મિનિમમ પીરિયોડિકલી. ઓકે, ફેન સ્પીડ ઓછામાં ઓછી રાખવી જોઈએ, પહેલી વાત તો એ, બરાબર. આમ તો હકીકત તો જોવા જઈએ તો સૌથી પહેલી વાત આ જ છે કે જે ફેનની સ્પીડ છે મિનિમમ રાખવી જોઈએ, બરાબર, પીરિયોડિકલી ખાસ કરીને, બરાબર. તો આ દરેક મુદ્દાઓ હતા, એનાથી આપણે એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ, બરાબર. કોની અંદર? તો ફેન અથવા તો બ્લોઅરની અંદર.